નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરવાના છીએ હમણાં હાલમાં જે આપણે જોયું કે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં જે તોફાની માહોલ અત્યારે ચાલી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવેલા ભાવ વધારા સામે હવે વિરોધ જે છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે. વાસ્તવમાં આજે સાબર ડેરી ખાતે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા હતા અને આ દરમિયાન પશુપાલકો ઉગ્ર બનતા સાબર ડેરીનો મેઇન ગેટ જે હતો તેને પણ તોડી નાખ્યો હતો. અને ત્યારે હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું છે. ત્યારે પોલીસના બેરિકેડ્સ તોડીને પશુપાલકો જે છે તે સાબર ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો. એમાં કેટલાક લોકોના માથા પણ ફૂટી ગયા છે. ત્યારે જણાવી દઈએ કે પશુપાલકો અને પોલીસ વચ્ચે પણ ઉગ્ર ઘર્ષણ થયું હતું. ત્યારે પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેને ચક્કાજામ કર્યો હતો અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસને 70 જેટલા ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. ત્યારે પોલીસે 60 જેટલા પશુપાલકોની અટકાયત પણ કરી છે. તો હાલ અમે આ તસવીરોમાં પણ બતાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. સાબર ડેરી દ્વારા દર વર્ષે જૂન જુલાઈમાં ચૂકવવામાં આવતો જે ભાવ ફેર હોય છે તે આ વર્ષે વિલંબિત થયો હતો અને જેના કારણે પશુપાલકોમાં નારાજગી વ્યાપી હતી. અને તેમને જણાવી દઈએ કે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ 11મી તારીખે તેમના ખાતામાં ભાવ ફેર જમા થયો છે. ત્યારે વર્ષ દરમિયાન ડેરી દ્વારા ₹850 પ્રતિ કિલો ફેટે દૂધનો ભાવ ચૂકવાયો હતો. ત્યારે વાર્ષિક હિસાબે ₹960નો સરેરાશ ભાવ નક્કી થતા પશુપાલકોને ₹110 જે પ્રતિ કિલો ફેટે ભાવ ફેર મળ્યો છે. અને જોકે પશુપાલકોનો આક્ષેપ છે કે આ ભાવ ફેર ગત વર્ષો કરતાં પણ ઓછો છે. 11 વાગે સાબર ડેરીના જેટલા સભાસદો છે એ લોકોએ ભાવ વધારાની માંગણીને લઈ અને સાબર ડેરી આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો. અને એમની જે માંગણી છે કે દર વર્ષે ચલો ભાવ વધારો આપવામાં આવે છે એ હજુ સુધી આપવામાં આવ્યો નથી. ગઈકાલે સાબર ડેરી દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકોનો ઓડિટ ચાલુ છે એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે, પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો. એમ છતાં આજે સવારે લગભગ 1500 થી 2000 લોકો ભેગા થયા હતા. પોલીસે એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા, પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી, જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી. અને જે તમામ ટોળા ઉપર લગભગ 50 થી વધારે ટીયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે. રોડ પણ પૂર્વવત ચાલુ છે. 3 જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે. કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? અત્યાર સુધીમાં 20 લોકો અમે અટકાયતમાં લીધેલા છે. 50 થી વધારે ટીયર ગેસ છોડેલા છે. સવાલ એ છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય, એક બાજુ પશુપાલકોની માંગણી અને લાગણી હોય, બીજી બાજુ જે પ્રમાણે આખા રસ્તાની જે પ્રમાણે સ્થિતિ થઈ હતી, બળ પ્રયોગ પોલીસે કરવો પડ્યો. 3 પોલીસકર્મીઓની સાથે સાથે અન્ય કોઈ ઇજાગ્રસ્તો અથવા વધારે ગંભીર ઇજાના કોઈ સમાચાર? હું આપને એ જ કહેવા માગું છું કે પોલીસે ઓફર કરી હતી એ લોકોને ચેરમેન એમડી સાથે વાત કરવા માટે, પરંતુ એ લોકોએ કોઈ વાત સ્વીકારી નહીં અને સીધો જ બળ પ્રયોગ ચાલુ કર્યો. આમાં પોલીસ તો માત્ર કાયદોની વ્યવસ્થાની ધ્યાન રાખવા માટેનું માધ્યમ છે. ભાવ વધારો એમને ડેરી તરફથી આપવામાં આવતો હોય છે. એમ છતાં પોલીસને આ લોકો ટાર્ગેટ કર્યો છે, જેથી કરીને પછી એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમો હેઠળ કરવામાં આવશે? જે પ્રકારની ઇન્જરી છે એ પ્રકારે પછી એમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી કરશું. કેટલા વાહનોમાં નુકસાન પહોંચાડ્યું? લગભગ 4 વાહનોમાં નુકસાન થયેલું છે. ખાસ કરીને જ્યારે પથ્થરમારા જેવી સ્થિતિ હતી, પોલીસ માટે કેટલી કપરી પરિસ્થિતિ હતી આ તમામ બાબતોને? ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી અને પોલીસે ખૂબ સંયમથી કામ લીધું છે. એમાં કોઈ પણ જે લોકો ટોળામાં હતા એ લોકોને કોઈને ઇન્જરી થઈ નથી, એટલે પોલીસે ખૂબ જ સંયમપૂર્વક કામ લઈ અને ટોળા વિખેરવાનું કામ કર્યું છે અને રોડ પણ પૂર્વવત ચાલુ કર્યા છે. લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવા સુધીની સ્થિતિ, હવે નાગરિકોને શું સંદેશ આપશો જેથી નોર્મલસી પાછી આવી શકે? નાગરિકોને અમારે એક જ સંદેશ આપવાનો કે આપની જે કંઈ માંગણી છે એ ડેરી પાસે માંગણી કરવાની છે. એમાં આપ વાતચીતથી પણ એનો સોલ્યુશન લાવી શકો છો. કાલે ડેરી તરફથી એક જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ એ લોકો કહ્યું છે કે એ લોકોનું ઓડિટ ચાલુ છે, એટલે ઓડિટ પૂરું થાય પછી જ એ લોકો જે મૂળ ભાવ વધારો છે એ લોકો આપી શકે. એટલે હાલ વચગાળાનો ભાવ વધારો તો એ લોકોએ જાહેર કરેલો છે. એમ છતાં લોકોએ જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે હાથમાં લીધી હતી એના કારણે પછી પોલીસે આ બળપ્રયોગ કરવો પડ્યો છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો આજે સાબર ડેરી પોતાના ભાવફેરને વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ ભાવફેરના વિરોધને લઈને અહીંયા મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. તેમને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. તો સામે એ લોકોએ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં તે રીતે જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પબ્લિક જે ટોળું હતું ટોળા દ્વારા પથ્થરમારો કરી અને જે સ્થાનિક ગાડી પોલીસની ગાડીઓ હતી તેના પણ કાચ ફોડવામાં આવ્યા હતા, ટાયરની હવા પણ કાઢી નાખવામાં આવી હતી. તેને લઈને પોલીસ દ્વારા વારંવાર સમજાવવા છતાં એ લોકો સમજ્યા ન હતા. તેને લઈને પછી પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. 20થી વધુ સેલ છોડી અને ટોળાને વિખેરવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. ભરત પટેલ, ઇન્ડિયા. તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી હિંમતનગરથી અને નીરવ પ્રજાપતિ જે અરવલ્લીથી. હાલ સૌથી પહેલા નીરવ, હું આપણી પાસે આવીશ. હાલમાં જે આજે આપણે સૌએ જોયું કે જે આટલી મોટી સમગ્ર ઘટના થઈ છે અને જે પશુપાલકો છે, પશુપાલકો તરફથી માંગણી શું છે અને એનો મેઇન મુદ્દો શું છે, સૌથી પહેલા આપ એ જણાવો. ચોક્કસ કિશન, વાત કરવામાં આવે તો જે સાબર ડેરી દ્વારા ગઈ સાલ જે ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો એ અત્યારે ચૂકવ્યો તેના કરતા વધારે હતો. ચોક્કસ પશુપાલકોનું એ કહેવું છે કે જે પ્રમાણે તે રાત દિવસ એક કરીને દૂધ ભરાવીને ડેરીમાં એ લોકો પોતાનો પસીનાનો પૈસો માંગતા હોય છે, જ્યારે સાબર ડેરી દ્વારા આ સાલથી ખાલી ફક્ત 9% જેટલો જ ભાવફેર ચૂકવવામાં આવ્યો છે. તેના લઈને ક્યાંક ને ક્યાંક અરવલ્લી અને સાબર જિલ્લાના પશુપાલકો છે તેમનામાં વિરોધ જોવા મળ્યો હતો. જી નીરવ, આપણે વાત કરીએ તો જે હિસાબે આ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ વિરોધ પ્રદર્શનની સાથે સાથે જ્યારે ટોળું ભેગું થયું અને શું સૌથી મહત્વની વાત એ છે કે આજે ટોળું ભેગું થવાનું હતું તેના વિશે તંત્રને ખબર હતી? જી ચોક્કસ, જે પ્રમાણે ભાવફેર ચૂકવવામાં આવ્યો અને અગાઉથી જ જે પશુપાલકો દ્વારા રણનીતિ ઘડવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે પશુપાલકો દ્વારા એકઠા થવા માટે સંદેશા પણ વ્યવસ્થા કરવામાં આવ્યા હતા અને 14 તારીખે 11 વાગે જે પ્રમાણે હિંમતનગર સાબરડેરી ખાતે ભેગું થવા માટે સંદેશો પશુપાલકો દ્વારા એકબીજાને મોકલવામાં આવ્યો હતો. તે જ પ્રમાણે પશુપાલકો આજે સવારે 11 વાગે સાબરડેરી ખાતે એકઠા થઈને ભાવ ન ચૂકવવામાં આવતા તેનો વિરોધ કરી રહ્યા હતા. જી કિશન. જી નીરવ, આપણે વાત કરીએ આ જે વિરોધ પ્રદર્શન હતું જ્યારે ટોળું ભેગો થયો હતો અને એના પછી એ વિરોધ પ્રદર્શન અચાનક હિંસક બની ગયો અને જેના ઉપર પોલીસ દ્વારા એક્શન પણ લેવામાં આવી હતી. ઘણા બધા લોકોને અરેસ્ટ પણ અટકાયત પણ કરવામાં આવી છે. એ સમગ્ર માહિતી શું છે? ચોક્કસ, જે પ્રમાણે પોતાનો પસીનાનો પૈસો જે ભાવફેર પ્રમાણે જે સાબર ડેરીના પશુપાલકોને મળતો હોય છે તેને મળતા પશુપાલકો દ્વારા જે આકરો વિરોધ કરવામાં આવ્યો છે અને વિરોધને લઈને ક્યાંક ને ક્યાંક તેમનો માંગ સંતોષવા ન આવતા કોઈ પણ પ્રકારની સાબર ડેરીના સત્તાધીશો દ્વારા કોઈ પણ જાહેરાત ન કરવામાં આવતા, કોઈ એમ તેમની વાત ન સાંભળતા પશુપાલકોમાં ક્યાંક ને રોષ જોવા મળ્યો હતો અને તે રોષ જોવાને કારણે તેમને પોલીસ જોડે ઝપાઝપી થઈ હતી. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા લગભગ 70 જેટલા વ્યક્તિઓની અટકાયત, પશુપાલકોની અટકાયત પણ કરવામાં આવી હતી. જી કિશન. જી પ્રતિક, હું આપણી પાસે આવીશ. હમણાં હાલમાં આપને પૂછવા માંગ્યું જે હિસાબે આ જે સમગ્ર ઘટના જે બની છે કે જેના પછી ઘણા બધા લોકોના માથું પણ ફાટી ગયા છે અને એ આજે સમગ્ર લાઠીચાર્જ થયો હતો. પશુપાલકો જે છે તે પશુપાલકો તરફથી જે ડેરી તરફ જે માંગણી કરવા આવી છે એ સમગ્ર માંગણી મુદ્દે શું છે અને એની માહિતી શું છે? જી પ્રતિક. જી કિશન, વાત કરીએ તો જે રીતે આજે સવારે જે બનાસ ડેરી ખાતે જે વિરોધ કરી રહ્યા હતા, જે હિંમતનગરની જે બનાસ ડેરી છે ત્યાં પશુપાલકો છે તે દૂધના ભાવ ફેરને લઈને વિરોધ કરી હતા, ત્યારે ક્યારેક આ વિરોધ છે તે હિંસક બન્યું હતું અને જે ફરજ પરની પોલીસ છે તેને ક્યાંક ને ક્યાંક આ વિરોધમાં જે હિંસક બનેલા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડે. 770 જેટલા જે ટીયર ગેસના સેલ તેમને છોડ્યા હતા, જેમાં સામે વળતા જેઓમાં પશુપાલકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જેમાં 3 થી 4 લોકો જે પોલીસ કર્મીઓ છે જે ફરજ પર હાજર હતા તેમ પણ ક્યાંક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે હાલ તેને અત્યારે સિવિલ જે હોસ્પિટલ છે તેમની સારી હોસ્પિટલ ત્યાં ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત અત્યારે હાલ થોડી ગંભીર પણ માનવામાં આવી રહી છે. પણ ત્યારે જે વાત કરીએ તો જે રીતે અત્યારે ભાવ બનાસ ડેરી દ્વારા ભાવ વધારવા માટે જે શીખવામાં આવ્યું ત્યારે પશુપાલકોને આ જે ભાવ વધારો છે તે ઓછો લાગી રહ્યો હતો, જેને લઈ પશુપાલકો દ્વારા અગાઉ પણ આ બાબતે 11 તારીખે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મેસેજ બનાસકાંઠા ડેરી ખાતે આજે જમા થવાનો હતો. ત્યારે આ જમા
ગ્રુપમાં મેસેજમાં ક્યાંક લોકો છે તે પશુપાલકો છે તે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને જે સ્થિતિ છે તે ઉગ્ર બની હતી. ક્યાંક સ્થિતિ ઉગ્ર બનતા ક્યાંક ને ક્યાંક અત્યારે કહેવાય કે જે વાતાવરણ છે તે તંગદિલીમાં ફેરવાયું હતું અને હળવો જે કાકરીચારો શરૂ થયો હતો કાકરીચારો શરૂ થયો તેમાં જ તે જે સ્વરૂપ છે તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું અને મોટા પથ્થરમારામાં આ જે કાકરીચારો છે તે ફેરવાયો હતો. ત્યારે પોલીસે સ્વ બચાવ માટે ક્યાંક ને ક્યાંક જે હળવો લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો હતો, પણ હળવા લાઠીચાર્જથી જે સ્થિતિ છે તે કાબુમાં ના આવતા આ પોલીસે મોટો લાઠીચાર્જ કરીને ટીયર ગેસના સેલ છોડ્યા હતા, જેમાં 60 જેટલા ટીયર ગેસના સેલ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા હતા અને સાથે જો આ પશુપાલકો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો છે તેમાં પણ 3 થી 4 પોલીસ કર્મી છે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જી હાલ હવે અમારી સાથે જોડાઈ ગયા છે જતીન રાવલ, અમારા સંવાદદાતા અમદાવાદથી. જતીન, આપણે વાત કરીએ તો આજે આપણે જે જોયું કે જે સમગ્ર મુદ્દે જે પશુપાલકો છે તે લોકો ડેરી પાસે કંઈ માંગણી કરવા માટે પહોંચ્યા હતા અને એના પછી આ સમગ્ર બનાવ બન્યો હતો કે જે ટોળું હતું જે પશુપાલકો હતા તે લોકો તરફથી હિંસક પ્રવૃત્તિ અપનાવવામાં આવી હતી અને જેના પછી આ જે લાઠીચાર્જની અને ટીયર ગેસ છોડવાની પોલીસને ફરજ પડી હતી. આ સમગ્ર મુદ્દે હાલમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ સમગ્ર મુદ્દે તંત્રને પહેલાંથી ખબર હતી કે આટલું મોટું ટોળું આવવાનું છે કે નહીં, અને જો ખબર હતી તો પછી એ હિસાબે તૈયારી રાખવી જોઈએ. જો ચોક્કસથી કિશન જણાવી દો આપને કે જે રીતે આજે જે સાબર ડેરીની અંદર જે બનાવ જે બન્યો છે કે આટલા લોકો એક જોડે જે છે તે ઘૂસી આવ્યા હતા, ત્યારે ચોક્કસથી આ બાબતે કોઈને કશું ખબર ન હોય એવું ન બની શકે. તમામ લોકોને આ વાતની જે છે તે ખબર જ હશે કે આ રીતે જે ભાવ વધારો થયો છે તો ચોક્કસથી આટલા લોકો જે છે તે આવવાના છે, પરંતુ તે છતાંય કોઈ પણ પ્રકારની કહી શકાય કે કોઈ લોકો ત્યાં જે સૌપ્રથમ તો જે ચેરમેન છે કે જે બીજા સંચાલકો છે તે લોકોએ ઉપસ્થિત રહેવું જોઈતું હતું અને જે પશુપાલકો છે તેમને તેમના સવાલનો જવાબ આપવો જોઈતો હતો. આજે નહીં તો કાલે તેમને સવાલનો જવાબ જે છે તે આપવો જ પડશે. પરંતુ હવે આજે એ થયું કે આજે જયારે પશુપાલકો જયારે ત્યાં રજૂઆત કરવા માટે જયારે પહોંચ્યા હતા ત્યારે સૌપ્રથમ તો પોલીસ દ્વારા જે છે તે ગેટ બંધ કરી દેવામાં આવ્યો અને પોલીસ સુરક્ષા જે છે તે ચારે તરફ જે છે તે કરી દેવામાં આવી અને ત્યારબાદ જે પશુપાલકો હતા કે જે અકળાયા હતા તે લોકો ક્યાંક ને ક્યાંક ઘૂસવાનો તેમને જે છે તે પ્રયત્ન કર્યો અને ત્યારબાદ જે લોકોએ ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો તેમને પોલીસ દ્વારા જે છે તે પકડી લેવામાં આવ્યા અને ત્યારબાદ તેમને જે છે તે એક બાજુ લઈ જઈ અને તેમને લાઠીચાર્જ જે છે તે કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર બાબતમાં જે બીજા પશુપાલકો હતા તે અકળાયા હતા અને તમામ જે પશુપાલકો જે છે તે ગુસ્સે ભરાયા હતા અને ત્યારબાદ પોલીસે જે છે તે ટીયર ગેસ છોડવો પડ્યો. પરંતુ જો સાબર ડેરીના ચેરમેન જે કે બીજા જે સંચાલકો જે છે જો તે ઘટના સ્થળે હાજર રહ્યા હોત તો કઈ પશુપાલકો તેમને સવાલ જવાબ કરવાના હતા. કોઈ એ લોકો મારવા માટે નહોતા આવેલા, તે લોકો સવાલ જવાબ કરવા માટે આવ્યા હતા. તેમને તેમના સવાલનો જવાબ મળી ગયો હોત તો આટલી મોટી ઘટના જે બની તે બની જ ન હતો. જે પથ્થરમારો થયો, જે ફાયર બ્રિગેડની ગાડીને જે નુકસાન થયું, આ નુકસાન કદાચ થયું જ ન હોત જો સંચાલકોએ જો વ્યવસ્થિત જવાબ આપી દીધો હોત તો આ આટલી મોટી દુર્ઘટના જે છે તે ન થઈ હોત. ક્યાંક ને ક્યાંક આની અંદર સંચાલકો પણ જે છે તે બેજવાબદાર રીતે તેમનું જે બેજવાબદારીપૂર્ણ જે વર્તન હતું તેના કારણે ખેડૂતો જે છે તે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા અને ખેડૂતો દ્વારા જે છે તે સાબર ડેરીની અંદર આટલા મોટા પાયે જે છે તે હલ્લાબોલનો કાર્યક્રમ જે છે તે કરવામાં આવ્યો. હવે આગામી સમયમાં પણ હજુ પણ સંચાલકો હજુ પણ વ્યવસ્થિત રીતે કોઈ જવાબ નહીં આવે ભાવ વધારા સામે તો ચોક્કસથી પશુપાલકો આજે જેટલી માત્રામાં એકઠા થયા હતા બની શકે કે આવતીકાલે કદાચ આનાથી પણ વધારે માત્રામાં એકઠા થાય. એટલે કે પશુપાલકો માટે ચોક્કસથી જે સંચાલકો છે ડેરીના તેમને એક વ્યવસ્થિત તેમને એમને કહી શકાય કે એમને વિશ્વાસમાં લઈને એમને જવાબ જે છે કે આપવો જોઈએ કે આ કારણોસર જે ભાવ વધારો જે છે તે તેમને જે છે તે લાગુ કરવામાં આવેલો છે અને એટલા માટે જો આ રીતે જો જવાબ આપશે તો ચોક્કસથી પશુપાલકો પણ અત્યાર સુધી કેટલી વખત ભાવ વધારાને આવા પ્રશ્નો જે છે તે આવતા હોય છે, પરંતુ પશુપાલકોને જયારે એમના જવાબ મળી જતા હોય છે ત્યારે તે લોકો શાંતિથી બેસી જતા હોય છે. પરંતુ આ વખતે જયારે જવાબ ન મળ્યો, પોલીસે તેમને રોકી દીધા, ગેટ બંધ કરી દેવામાં આવ્યા. આ તમામ જે પરિસ્થિતિ હતી જે જોઈ અને પશુપાલકો જે છે તે રોષે ભરાયા હતા અને આ પ્રકારનું ઉગ્ર આંદોલન સ્વરૂપ જે છે તે સાબર ડેરી ખાતે જોવા મળ્યું. જી કિશન. જી નીરવ, હું આપણી પાસે આવીશ. હાલમાં હું આપને એક વસ્તુ પૂછવા માંગુ છું કે જે હિસાબે આજે સમગ્ર બાબત આજે થઈ છે,
એને આ આંદોલન કરવા પહેલાં અને ચક્કાજામ કરવા પહેલાં શું જે પશુપાલકો છે તે લોકો કોશિશ કરી હતી વાતચીત કરવાની, જે આપણા ડેરીના જે લોકો છે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે કંઈક વાતચીત થઈ હતી એ લોકોની, કે પછી વાતચીતમાં અત્યારે કંઈક તકલીફ છે? શું છે સમગ્ર માહિતી? ચોક્કસ શિક્ષણથી વાત કરવામાં આવી છે. જે પ્રમાણે પશુપાલકોને ભાવફેર 11 તારીખે એમને જાહેર કર્યો, ત્યારબાદ જે છે તે પશુપાલનનો વિરોધ ઉઠ્યો અને સાબરકાંઠા ડિરેક્ટર જસુભાઈ પટેલ જે છે તેમને પશુપાલકો સાથે ભેગા થઈને સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી હતી. ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે પશુપાલકોની અંદર જે રોષ જોવા મળ્યો હતો એનું કારણ ફક્ત એ હતું કે જેમને તેમના વર્ષે ભાવફેર મળે છે તે ભાવફેર ગઈ સાલ કરતા ઘણો ઓછો હતો. અને જે પ્રમાણે એ લોકોએ પણ સાબરડીના સત્તાધીશો પાસે આ વસ્તુની રજૂઆત પણ કરી હતી, પણ કદાચ સાબરડીના સત્તાધીશો દ્વારા ઓડિટના નામે કદાચ તેમને ઓડિટ હાલ ચાલુ છે તે પ્રમાણે કહીને તેમને એ વાત ટાળી હતી. પણ જ્યારે જે સાબરડી દ્વારા જે હાલ જે ભાવફેર જાહેર કરવામાં આવ્યો છે ક્યાંક જે પ્રમાણે પશુપાલક છે તેના અંદર વિરોધ જોવા મળી રહ્યો હતો અને જેના કારણે પશુપાલકો છે તે ક્યાંક ને ક્યાંક વિરોધે ભરાયા હતા. જી કિશન. જી નીરવ, આપણે વાત કરીએ જે હિસાબે આપણે હમણાં જણાવ્યું કે જે પશુપાલકો છે તે લોકોના ભાવફેરમાં જે આ વર્ષે એ લોકોનો આરોપ છે કે ગત વર્ષો કરતાં પણ આ વર્ષે ઓછો ભાવફેર મળ્યો છે. તો ગત વર્ષ કરતાં આ વર્ષે અત્યાર સુધીમાં કંઈક કેટલો ડિફરન્સ જોવા મળી રહ્યું છે એનું કંઈક માહિતી છે આપણી પાસે? ચોક્કસ જે પ્રમાણે કિશન ગઈ સાલ છે ભાવફેર જે 990 રૂપિયા પ્રમાણે ચૂકવવામાં આવ્યો. જી ગઈ સાલ વાત કરવામાં આવી તો 10% વધુ ભાવફેર પશુપાલકને મળ્યો હતો, ત્યારે આ વખત વાત કરવામાં આવી તો આપણે ભાવફેર જાહેર કરવામાં આવે છે કે 9.9% વચ્ચે છે. તેના કારણે પશુપાલકને જે વિરોધ કરવામાં આવ્યો તો પશુપાલક કેવું છે કે જે પ્રમાણે ગઈ સાલ અમને ભાવફેર મળ્યો હતો એ પ્રમાણે આ સાલ અમને ભાવફેર સંતોષ જોવા મળ્યો હતો કે જે પ્રમાણે તેમણે મહેનત કરી છે તે ભાવફેરની રાહ જોઈને પોતાના ઘરનું રિપેરિંગ હોય છે, કોઈ અન્ય ખર્ચ હોય છે, ખેતી માટે બિયારણ ખરીદતા હોય છે, તે ફક્ત ભાવફેરના આધારે બેઠીને રાહ જોઈ રહ્યા હોય છે. જે પ્રમાણે વાત કરવામાં આવી તો પશુપાલક પૂરેપૂરું ન ચૂકવતા. જી નીરવ, કંઈક તકનીકી કારણોસર આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જી જતીન, આપણે વાત કરીએ જે હિસાબે જે નીરવે હમણાં જણાવ્યું કે જે ભાવફેરને લઈને જે ગત વર્ષોમાં જે હિસાબે ભાવફેર મળ્યો છે ને આ વર્ષે ભાવફેર ઓછો મળતા જ્યારે પશુપાલકો તરફથી આ એક આંદોલન સૌથી પહેલાં એ લોકો વાત કરવાની કોશિશ કરી હતી અને એના પછી જ્યારે સંતોષકારક જે જવાબ નહીં મળતા એ લોકો આંદોલન પર ઉતરી આવ્યા હતા. આપણે વાત કરીએ પશુપાલકો જે છે તે આખા વર્ષ દરમિયાન એ લોકો પશુપાલકોની આવકની આપણે વાત કરીએ તો એ લોકોની આવક પણ કંઈ એટલી વધારે નથી હોતી અને પશુપાલકો જે છે તે ખૂબ જ મહેનત કરીને અને એના હિસાબે એ લોકો જે ડેરીમાં એ લોકો દૂધ આપે છે અને ત્યારે એ લોકોને ઉમ્મીદ હોય છે કે હા વર્ષના અંતમાં જે ભાવફેર અમને મળે તેના થકી અમારું જે બીજું કંઈ કામ હોય છે, જે લોકોના જે હિસાબે નીરવે જણાવ્યું કે ઘણા લોકોના ઘરના જે કંઈક સ્પેશિયલ કંઈ કામો હોય છે તે બધા કામ થઈ શકે છે અને જ્યારે તંત્ર તરફથી અને જે અધિકારીઓ છે તે લોકો તરફથી સંતોષકારક જવાબ નહીં મળે ત્યારે આ પ્રકારે એ લોકો આંદોલન કરે છે. તો પશુપાલકોની જે એક આપણે વાત કરીએ તો જે જીવનશૈલી છે, જે લોકો એ લોકો રહે છે અને જે તકલીફોનો સામનો કરે છે દર વર્ષે આખા વર્ષ દરમિયાન, તેના વિશે શું કહેશો આપ? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે ચોક્કસથી પશુપાલકો ખૂબ જ મહેનત કરતા હોય છે. વહેલી સવારે તેમને ઉઠી જવું પડતું હોય છે. ગાયો ભેંસો હોય તો તેમને ચરાવવા માટેનો વ્યવસ્થા જે છે તે તેમને કરવી પડતી હોય છે. હવે ઘણા બધા પ્રશ્નો જે છે તે પશુપાલકોને પડતા હોય છે અને ત્યારબાદ છેલ્લે પશુપાલકો જ્યારે જે દૂધ વેચવા માટે જતા હોય ત્યારે તેમને એક આશા હોય છે કે તેમાંથી તેમને થોડો ઘણો નફો મળે. અત્યારે જો કે અત્યાર સુધી જો જોઈએ તો લગભગ અત્યાર સુધી જે રીતે ભાવ વધારો જે ભાવફેર મળતો હતો તેના કરતા આ વખતે જેમને જે છે તે ભાવફેર ખૂબ જ ઓછો જે છે તે આપવામાં આવ્યો છે. જો ખાસ કરીને વાત કરીએ 11મી તારીખે તેમના ખાતામાં ભાવફેર જે છે તે જમા થયો હતો. જો કે પશુપાલનનો આક્ષેપ છે કે આ ભાવફેર ગયા વર્ષ કરતા જે છે તે ખૂબ જ ઓછો છે. 960 રૂપિયા પહેલા સરેરાશ ભાવફેર જે છે તે નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતેનો ટોટલ જે ભાવફેર જે જોવા મળ્યો તે ખૂબ જ ઓછો જોવા મળ્યો છે અને એટલા માટે ક્યાંક ને ક્યાંક પશુપાલકો જે છે તે પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી. જો ચોક્કસથી જે સંચાલકો જે છે સંચાલકોએ જો એમને વ્યવસ્થિત જવાબ આપ્યો હોત
કે આટલા સમય માટે કદાચ જે છે તે આ ભાવ વધારો કર્યો છે અને આગામી સમયમાં આટલા સમય પછી ફરીથી બીજો પણ કદાચ ભાવ વધારો જે છે તે કરશું, પરંતુ હજી સુધી તે ક્યાંક ને ક્યાંક ભાવ વધારો અત્યારે તો ભાવ વધારા પણ જગ્યાએ જવાબ સંચાલક જે પશુપાલકો છે તેમને ન મળતા આટલી બધી પરિસ્થિતિઓનો સામનો કરતા હોય અને તે છતાંય જો તેમને જોઈએ એટલો નફો ન મળતો હોય તો ચોક્કસથી પશુપાલકો જે છે તેમના રોષ જે છે તે ભરાતો હોય છે અને એ જ રોષ આજે જોવા મળ્યો હતો અને એટલા માટે જ પશુપાલકો દ્વારા આજે સાબર ડેરી પાસે આવેલ જે અમદાવાદ ઉદયપુર હાઈવે છે તે હાઈવે પર તેમના દ્વારા ચક્કાજામ પણ જે છે તે કરવામાં આવ્યો હતો, વાહનોને નુકસાન કરવામાં આવ્યા, 3 જેટલા પોલીસ કર્મીઓ પણ આની અંદર જે છે તે ઘાયલ થયા છે, એટલે કે આ આટલી મોટું જે ઘટના થઈ તે કદાચ થઈ જ ન હોત જો સંચાલકોએ વ્યવસ્થિત રીતે જવાબ જો છે તે પશુપાલકોને આપી દીધો હતો. જી કિશન. જી નીરવ, આપણે વાત કરીએ તો જે હિસાબે જે મળતી માહિતી મુજબ ત્યાંના જે ધારાસભ્ય છે તે પણ કંઈક ટેકો આપવા માટે કંઈક પહોંચ્યા હતા કે તે ધારાસભ્ય પણ કંઈક જે પશુપાલકો છે તેમને પણ ટેકો આપ્યો છે, એ સમગ્ર માહિતી શું છે? ચોક્કસ જે અરવલ્લીના ધારાસભ્ય બહારના છે ધવલસિંહ ઝાલા, તેઓએ પણ ત્યાં પહોંચ્યા હતા કે પશુપાલકોને કહ્યું હતું કે સાબરડે સત્તાધીશો દ્વારા જે પણ ભાવફેર ચૂકવવાનો થયા હતો તેને લઈને શાંતિથી વાત કરો. ભલે સાબરડેના સત્તાધીશો દ્વારા કોઈ પણ પગલું લેવામાં આવતું હોય પણ તમે છે તે શાંતિથી વાત કરો અને કોઈ પણ તમારી રજૂઆત છે શાંતિથી રજૂઆત કરો કે જેને કારણે અગર ઉગ્ર વિરોધ ના થાય ને કોઈ અણબનાવ ના બને. ત્યારે ધવલસિંહ ઝાલા દ્વારા હિંમતનગર પહોંચીને સાબરડેરીના સત્તાધીશો દ્વારા અને પશુપાલકો સાથે વાત કરવામાં આવી હતી કે આપનો વિરોધ છે તે વ્યાજબી છે પણ આપનો વિરોધ ઉગ્ર ના કરો, કોઈ નુકસાન ના પહોંચાડો, પોતાની સંપત્તિ છે તે સંપત્તિની સરકારી સંપત્તિ હોય કે પ્રાઇવેટ સંપત્તિ તેને નુકસાન ના પહોંચાડીને જે સાબરડેરી જે પશુપાલકો એકઠા થયા છે તેમને મળીને તેમને આશ્વાસન આપ્યું હતું કે આપ છે તે પોતાનો વિરોધ વ્યાજબી છે તો કદાચ તમારા વિરોધથી કોઈને નુકસાન ના પહોંચે તેનું ધ્યાન રાખીને વિરોધ કરો. જી કિશન. જી પ્રતીક, હું આપણે હવે પૂછવા માંગીશ આ જે હિસાબે આજે ઘટના થઈ છે એમાં જે ધારાસભ્ય તરફથી જે હિસાબે અત્યારે નીરવે જે જણાવ્યું કે જે ધારાસભ્ય પહોંચ્યા હતા અને એ લોકોએ એમને વાત કરી છે કે શાંતિથી રજૂઆત કરો, તો ત્યાંની સ્થિતિ હમણાં હાલમાં જોતા શું લાગી રહ્યું છે કે આ લોકો તરફથી જે પશુપાલકો છે તેમના તરફથી અત્યારે શાંતિથી વાત કરવામાં આવશે આવનારા સમયમાં, અને જે સંચાલકો છે તે લોકો તરફથી અત્યારે કયા પ્રકારે આવનારી સમયમાં એ લોકોને ઉત્તર આપવામાં આવશે? જી કિશન, જે રીતે મારા કલીગ જતીન અને નીરવે જે રીતે વાત કરી સમગ્ર ઘટનાની ચિતાર આપ્યો કે જે રીતે આખું વાતાવરણ કઈ રીતે સર્જાયું હતું, કેટલો ભાવ વધારો પહેલા દેવામાં આવ્યો હતો અને ગત વર્ષે જે ભાવ વધારો હતો તે કેટલો હતો, આ વર્ષે કેટલો ભાવ વધારો છે અને જે ભાવ વધારા બાદ જે વિરોધ ઉપડ્યો હતો ત્યારે 11 તારીખે કહેવાય કે પશુપાલકો દ્વારા જે હિંમતનગર જિલ્લા કલેક્ટર છે તેમને આવેદન પણ પાઠવ્યું હતું અને આ આવેદનમાં તેમને ભાવ વધારા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સત્તાધીશો છે તેમને પણ ખબર હતી કે આ જે વિરોધ છે તે એક દિવસ તો મોટો થવાનો છે અને મોટો આ ઉગ્ર સ્વરૂપ લેવાનો છે. જો ત્યારે તેમને સત્તાધીશોને ખબર હતી તો તેમને પહેલાથી જ આનું જે કહેવાય કે આગોતરા કામગીરી કરીને જે બધું છે પરિસ્થિતિને થાળે પાડવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો છે તે તો જાડી ચામડીના સત્તાધીશો કહેવાય અને પોતાના જે મત અને પોતાની જે નશામાં જે ઓફિસ હોય છે તેના નશામાં ચૂર રહીને તેઓ બેસી રહેતા હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આવી જે ઘટનાઓ પરિસ્થિતિ વણસતી હોય છે ત્યારે સૌથી મોટું નુકસાન પબ્લિક પ્રોપર્ટી અને સરકારી પ્રોપર્ટી અને પબ્લિકના લોકોને થતું હોય છે, કારણ કે જે રીતે પથ્થરમારો થતો હોય છે તેમાં કોઈ જે ડેરીના સંચાલકો કે કોઈ નેતા નથી, એમાં તો ફક્ત પોલીસ અને મીડિયાને સામે બલીનો બકરો બનાવવામાં આવે છે અને પોલીસને જ બલીનો બકરા સામે ધરીને જે કાંઈ બી પરિસ્થિતિ હોય તેને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આજે પણ એ જ પરિસ્થિતિ સર્જાઈ હતી અને બનાસ ડેરી જે છે તેના સંચાલકો દ્વારા પોલીસને આગળ કરી દેવામાં આવી હતી અને ક્યાંક જે ઘટના થઈ છે તેમાં પણ પોલીસનો વાંક તો ના જ કહેવાય, કારણ કે જે રીતે પશુપાલકો છે તેની માંગ કરવા ગયા હતા પણ માંગને ક્યાંક સંતોષ ન મળતા આ જે મામલો છે તે ઉગ્ર બન્યો છે અને હાલ અત્યારે ધારાસભ્ય છે તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે, પણ આ આશ્વાસન કહેવાય કે કોણીએ કોળ ચોંટાડવા જેવું આશ્વાસન છે, કારણ કે જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે બાદ જ કોઈ નેતા છે તે સામે આવતો હોય છે અને સામે આવીને સ્ટેટમેન્ટ આપતો હોય છે, નિવેદન આપતા હોય છે, પણ તેમને પણ આ ઘટનાની પહેલેથી જ ખબર હોય છે કે આ ઘટનામાં આગળના પગલા આવી એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો જો આ ઘટનામાં તેમને ખબર હતી તો કેમ અત્યાર સુધી ધારાસભ્યએ તેમને આ પરિસ્થિતિને સોલ્વ કરવાનું કામ ન કર્યું, કારણ કે જો તેમને સોલ્વ કરવાનું કામ કર્યું હોત તો આ પશુપાલકોને રોડ ઉપર રસ્તા પર ચક્કાજામ ના કરવો પડ્યો હોત, પોલીસને ટીયર ગેસના સેલના છોડવા પડ્યા હતા અને પશુપાલકોને સામે પથ્થરમારો ના કરવો પડ્યો. ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે પરિસ્થિતિ વાત કરી છે તો જે રીતે પરિસ્થિતિ અત્યારે બનાસ ડેરી પાસે છે તે અતિ છે કહેવાય કે તંગદિલી ભરી વાતાવરણ
તો હજી છે જ, કારણ કે હજી જે આ વિરોધ છે તેને થોડી ઘણી રાહ જે કહેવાય કે ફૂંક મળી રહી છે, ગરમ ફૂંક મળી રહી છે, કારણ કે આમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પશુપાલકોને પોતાનો હાથો બનાવીને રાજકીય રોટલા શેકતા હોય છે. ત્યારે આવા રાજકીય રોટલાઓ અને જે શેકતા લોકો ઉપર પણ પશુપાલકો થોડો વિચાર કરવો જોઈએ કે આવા રાજકીય રોટલા શેકતા જે નેતાઓ છે તેનો હાથો ના બનવો જોઈએ, અને જે આ પરિસ્થિતિ છે તેનો એક સુચારુ નિર્ણય આવે તેવા પગલા લેવા જોઈએ. અને જે બનાસ ડેરી છે તેમાં જે પશુપાલકો છે તે વર્ષોથી તેમાં કામ કરે છે, તેનું લોહી અને પસીનો એક કરીને તેઓ જે કહેવાય કે પશુ આધારિત ખેતી કરે છે. ત્યારે આ જે પશુ આધારિત ખેતી કરતા પશુપાલકો છે તેનો ભાવ વધારો મળવો તો તે વાજબી વાત જ છે, પણ જે ડેરી દ્વારા જે ભાવ વધારો નક્કી કરવામાં આવ્યો છે અને જે પશુપાલકો જેટલો ભાવ વધારો માંગે છે તેમાં જે અધિકારીઓ છે અને કોઈ જે નેતાઓ છે તેમને અને ડેરીના સંચાલકો છે તેમને બધાને એક સાથે બેસીને એક વિચાર વિમર્શ કરવો જોઈએ. આમાં જે આવી ઘટના ન બને તે માટે સુચારુ રૂપે પગલાં લેવા જોઈએ. જી ધન્યવાદ પ્રતિક, અમારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે. ધન્યવાદ નીરવ આપને ને જતીનભાઈ, આપને પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે અને આ તમામ ચર્ચાઓ સાજા કરવા માટે. તો હાલ જે હિસાબે આજે આપણે જોયું કે જે ઉગ્ર આંદોલન જે કરવામાં આવ્યું હતું અને તેમાં પશુપાલકો જ્યારે આ બેરિકેડ તોડ્યા અને એના પછી પોલીસને ફરજ પડી કે લાઠીચાર્જ કરે અને બીજું કે ટીયર ગેસ છોડવાનો પણ ફરજ પડ્યો હતો. હવે હાલ આગળ જોવાનું એ રહ્યું કે આગળ કયા પ્રકારે એ લોકો જે સમગ્ર બાબત છે તેનું સોલ્યુશન કઈ રીતે આવે છે. હાલ માટે બસ આટલું જ. બાકી તમામ નવી માહિતી માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.